શ્રી ગણેશાય નમઃ। આજે પુરુષોત્તમ માસનો 22મો દિવસ એટલે કે અધ્યાય 22મો વાંચીશું અને એમના વ્રતની કથા અણમાનીતી રાણીની કથા છે। આ 22મા અધ્યાયમાં વ્રત અને નિયમો વિશે સમજાવ્યું છે, તો આપણે વાંચીશું અધ્યાય 22મો। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાની પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમો કહેલ તે હવે તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું, તે સાંભળો। ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, હિલમોચિકા ભાજી, આદુ, કાલશાક, કાકડી, કેળા, સિંધાલું, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આમળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું। સર્વ જાતિના અભક્ષ માંસ, મદ્ય, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર કાકરાથી દૂષિત થયેલ, પાણીથી દૂષિત થયેલ તેમજ પારકું અન્ન ન લેવું। પરસ્ત્રીનું સેવન ન કરવું, તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી, દેવોમાં વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્વલાથી દૂર રહેવું, મલેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા ધર્મભ્રષ્ટ સંસ્કારહીન શૂદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો, કાગડાએ એઠું કરેલ અન્ન કે જળ, સૂતકી અનાજ, બે વાર રાંધેલું, દાજી ગયેલું, બળી ગયેલું અન્ન ન ખાવું, વળી ડુંગળી, લસણ, બિલાડીની છત્રી, ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ આદિ ન લેવું, પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પશાક, ચોથે મૂળા, પાંચમે બીલું, છઠ્ઠે કાલિંગડો, સાતમે ફળના શાક, આઠમે આમળા, નવમે નાળિયેર, દસમે દૂધી, 11સે પંડોળા, 12સે બોર, 13સે કાળા રીંગણ, 14સે વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન લેવા, રવિવારે આમળા ન લેવા, જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણોને દાનમાં આપ્યા સિવાય ન ખાવી। આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે। બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો, તેમ ન બની શકે તો માગ્યા વિનાના દૂધ કે ફળાહાર પણ પર રહેવું। વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો। નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું। આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું, 1 લાખ તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી। આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે। યમના દૂતો તેનાથી ડરે છે। વ્રત કરનારે કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી, દરિદ્રતા દૂર થાય છે, સુખ સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે, ભૂત પિશાચ તેને પીડતા નથી, અંતે તે અનેક સુખ સાહેબી ભોગવી અને વૈકુંઠ ધામનો અધિકારી બને છે। શ્રી બૃહનારદી પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનું પુરુષોત્તમ માસનો વ્રત નિયમો નામનો આ 22મો અધ્યાય આપણે અહીં સંપૂર્ણ કરીએ છીએ। હવે આગળ આપણે અધ્યાય સમાપ્ત કર્યા પછી અણમાનીતી રાણીની કથા છે આજની, તો એ કથાનું પાવન કરીશું। તો ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે। તેમણે ધનબા નામે રાણી હતી। લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતવા છતાં રાણીનો ખોળો ભરાતો ન હતો, તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા। 2-1 વર્ષમાં માનકુંવરબાને ચંદ્રસમો રૂપવાન કુંવર થયો। માનકુંવરબા રૂપવાન હતા, તેમાં દીકરો થતાં રાજા આગળ તેમના માનપાન વધી ગયા। રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ કરવા લાગ્યા। બીજી બાજુ ધનબા વાની સાધારણ હતી, તેને હજુ સુધી સંતાન થયેલ નહીં, તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા। ધનબાને રહેવા માટે રાજાએ મહેલમાં છેવાડે 2 ઓરડા આપી દીધા, જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો। તો પછી નોકર ચાકર તો શાના માન આપે? રાજમાં બધા જાણતા થઈ ગયા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે। માનકુંવરબામાં રૂપ હતું, સાથે તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા। જીભ પર તોછડાઈ આવી ગઈ, ગમે તેવાનું અપમાન કરતા તે અચકાતા નહીં। બધા નોકરો તેમનાથી બીતા રહેતા। ધનબામાં રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરી હતી। રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી, તેનું કોઈ ભાવ પૂછતું ન હતું, તેની પાસે બેસીને કોઈ 2 મીઠા બોલ પણ બોલતું ન હતું। આવી દશામાં તેણે ભગવાનનો સહારો લઈ અને ધર્મ ધ્યાનમાં મન પરોવ્યું। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું। તે દરરોજ વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે અને એકટાણું કરે। માનકુંવરબા ધનબાને આ બધું કરતા જોઈ હસે, તેની ઠેકડી ઉડાડી ભક્તાણી કહીને ધનબાને સંબોધે। રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાએ તેને
એઠું જૂઠું ખાવા મોકલતી. તે એમ ઈચ્છતી હતી કે તેનું વ્રત ભાંગે તો સારું. ધનબા ઘણા સમજુ હતા. તે જાણી ગઈ કે માનકુંવરબા તેના વ્રત તોડવા માગે છે, તેથી ત્યાં એકટાણું બંધ કરીને ઉપવાસ આદર્યા. આથી કરીને માનકુંવરબાના પેટમાં તેલ રેડાયું. એણે તો રાજાને ભંભેરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તમને મારી નાખવા માટે આ બધું કરી રહેલ છે. તમો મરો તો એના પિયરિયા રાજ કરે. કાચા મનના કેશવસેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા તો રડતી કકળતી ચાલી નીકળી. ઉપર આભ અને નીચે ધરતી ભગવાનના ભરોસે હતી. આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. ઉપવાસને લીધે શરીરમાં આસક્તિ હોતી તે લથડિયા ખાતી આગળ ને આગળ વધતી હતી. રસ્તામાં એક ગાય મળી. તે તરસે તરફડતી હતી. ધનબાએ નજીકના વળામાંથી પાણી લાવી તેને પાયું. ગાયે પાણી પીધા પછી આગળ વધી. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી ચોળીને સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું. સરોવરમાંથી જળ લાવી અને શિવજીને સ્નાન કરાવ્યું. પછી બીલીપત્ર લાવી અને શિવજીની પૂજા કરી. આગળ જતાં રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતી ખાતી આગળ ને આગળ વધતી જતા હતા. ઉપવાસને લીધે અને થાકને કારણે તેની આંખે અંધારા આવતા હતા. પગ લથડાતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ બહુ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા ઉપર પડેલ બાયના પાસે જઈ તેના મોં ઉપર પાણી છાંટી અને તેને ભાનમાં લાવ્યા. ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. તેમણે પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા, વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધાભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખનો અંત આવશે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે તને તારી કાયા કંચનવર્ણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. રસ્તામાં પેલા 2 નાગ મળ્યા. ધનબાને બહેન કહીને બોલાવી અને અનેક કપડામાં હીરા મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતાં શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા ધનબાની કાયા કંચનવર્ણી થઈ ગઈ, જાણે રૂપનો અંબાર. આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી, તે મારી તરસથી પાયું છે. હું તને કળશ આપું છું. તું આમાંથી માંગ્યા મિષ્ટાન તને મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા તો તેમનો આંખો વાન બદલાયેલો જોઈ. રૂપના અંબાર સમ સ્વરૂપ જોઈને તે દોડતો રાજમહેલે આવ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો કંઈ પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેમ લાગે છે. ગોપાલના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માનકુંવરનો પશ્ચાતાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા હતા. બંને પગે ચાલીને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા અને વાજતે ગાજતે સમય સાથે તેને રાજમહેલે લઈ આવ્યા. સમય જતાં 9 માસે ધનબાએ કલૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી એ બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવરબા પણ પુરુષોત્તમ માસનું વ્રતનું મહત્વ સમજ્યા. તેઓ પણ દર પુરુષોત્તમ માસમાં વ્રત કરતા. રાજા પણ વ્રત કરતા થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સૌ વાલા ભક્તોને ધન્યવાદ.